દાહોદ જિલ્લામાં વીજ ચોરી પકડવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને વિજિલન્સ ટીમો સાથે સ્થાનિક પોલીસ પણ જોડાયેલી છે। દાહોદ શહેર સહિત જિલ્લાના અનેક ગામડાઓમાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પંચમહાલ, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, ડભોઈ સહિત મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી MGVCLની 32 જેટલી ટીમો દાહોદ ખાતે આવી પહોંચી હતી અને શહેરમાં 16 ટીમો અને ગ્રામ્ય વિસ્તારમાં અન્ય ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં માત્ર દાહોદ શહેરમાંથી આજે 19 જેટલા મીટરો શંકાસ્પદ મળી આવતા તમામ 19 મીટરો કબજે કરી તેનું પરીક્ષણ કરવામાં આવશે। અત્યાર સુધી દાહોદ શહેરમાંથી 145 જેટલા શંકાસ્પદ મીટરો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં 54 મીટરોનું પરીક્ષણ થવા પામ્યું છે। તેમાંથી 50 મીટરમાં ચેડા કરેલા હોવાનું સામે આવવા પામ્યું છે। જે લોકોએ મીટરમાં ચેડા કરેલા છે તે લોકો સામે વપરાશ અનુસાર દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વીજ ચોરો દ્વારા વીજ મીટરમાં ડાયોડ લગાવીને યુનિટ ઓછા બતાવવા જેવી ટેકનિકનો ઉપયોગ થતો હતો। ચેકિંગ દરમિયાન ઘણા શંકાસ્પદ મીટરો વીજ ચેકિંગ ટીમોને મળી આવ્યા છે, જેમાં ચેડા કરીને વીજ ચોરી થઈ રહી હોવાના ખુલાસાઓ થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ કરતાં વધુની વીજ ચોરી પકડાઈ હોવાનો અંદાજ છે। દરરોજ સરેરાશ 200 મીટરોનું ચેકિંગ થાય છે, જેમાંથી લગભગ 20 જેટલા મીટરોમાં વીજ ચોરી થતી હોવાનું જણાઈ આવી રહ્યું છે। વીજ ચોરી કરતા વિસ્તારોમાં આ કાર્યવાહીના કારણે લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે। વીજ ચોરી કરતા ગ્રાહકો પાસેથી દંડ અને પેનલ્ટી સહિતની રકમ વસૂલવામાં આવી રહી છે। વીજ ચોરી રોકવા માટે આ અભિયાન હવે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ચાલુ રહેશે, તેમ સ્થાનિક વીજ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે।